શ્રીમદ ભાગવત 8મો સ્કંદ 16મો અધ્યાય. અદિતિને કશ્યપજીએ કરેલો પયો વ્રતનો ઉપદેશ. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વંશી વિભૂષિતકરાન્નવનીરદાભા પીતાંબરાદરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેન્દુસુંદરમુખારવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણાત્વદીયપદપંકજપંજરાન્તે અદ્યૈવ મે વિશ્રતુ માનસરાજહંસઃ. પ્રાણપ્રયાણ સમયે કફવાતપિત્તૈઃ કંઠાવરોધનવિધૌ સ્મરણં કુતસ્તે. હરે કૃષ્ણ 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 હરે
श्री भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। श्री व्यास भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री शुकयुवाच एवं पुत्रेषु नष्टेषु देवमाता दितिस्तदा ऋते त्रिविष्टतपे दैत्ये સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, દેવો નાસીને સંતાઈ ગયા અને દૈત્યોએ સ્વર્ગ ઉપર અધિકાર મેળવી લીધો. સ્વર્ગ પચાવી પાડ્યું. દેવોના માતા અદિતિ એને બહુ દુઃખ થાય છે. અનાથ જેવા થઈ ગયા. ઘણા દિવસો પછી કશ્યપ મુનિની સમાધિ તૂટી અને અદિતિના આશ્રમમાં આવે છે. જોયું કે ક્યાંય સુખ શાંતિ નથી, ઉત્સાહ કે આનંદ નથી. પોતાના આસન ઉપર કશ્યપજી જઈને બેઠા. અદિતિએ તેમનો સત્કાર કર્યો. અદિતિના મુખ ઉપર ઉદાસીનતા છવાયેલી છે. કશ્યપજી કહે છે કે એ કલ્યાણી, શું અત્યારે સંસારમાં બ્રાહ્મણો ઉપર કોઈ આફત આવી નથી ને? ધર્મનું પાલન તો બરાબર થાય છે ને? કાળના વિકરાળ જડબામાં પડેલા લોકોનું કાંઈ અમંગળ તો નથી થતું? ગૃહસ્થાશ્રમ તો જે લોકો યોગ નથી કરતા એને પણ યોગનું ફળ આપે છે, એવો ગૃહસ્થાશ્રમ છે. આ ગૃહસ્થાશ્રમની અંદર રહેવામાં ધર્મ, અર્થ અને કામના સેવનમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન તો નથી નડતું. એવું બની શકે કે તમે કુટુંબના ભરણ પોષણમાં વ્યસ્ત હો અને ત્યારે અતિથિ આવ્યા હોય અને તમારા તરફથી સન્માન પામ્યા વિના જ પાછા વયા ગયા હોય. તમે ઉપસ્થિત થઈને એનો સત્કાર કરવામાં અસમર્થ રહ્યા હોય, અથવા તો કોઈ કારણે તમે ઉદાસીન નથી થઈ રહ્યા ને? જે ઘરમાં અતિથિ આવ્યા હોય અને એનો જળથી પણ સત્કાર કરવામાં નથી આવતો અને એ એમનેમ જ સત્કાર પામ્યા વિના જ પાછા વળી જાય, એ ઘર ખરેખર ગીધડાના નિવાસ સ્થાન જેવા છે. ગૃહેષુ યેષ્વતિથો નાર્ચિતા સલિલેરપી યદિ નિર્યાન્તિ તે નૂનમ ફેરુરાજગૃહોપમા. સંભવ છે કે હું ગયા પછી ક્યારેક મારું ચિત્ત ઉદ્વિગ્ન થઈ ગયું હોય અને જે સમયે તમે ભવિષ્યથી અગ્નિમાં ઘૂમતા હોય અને ભવિષ્યથી અગ્નિમાં તમે હવન ન કર્યો હોય, ક્યારેક એવું બની ગયું હોય. સર્વ દેવમય ભગવાનના મુખ છે. બ્રાહ્મણો અને અગ્નિ એ ભગવાનનું મુખ છે. જો ગૃહસ્થ આ બેની પૂજા કરે તો
તો સમસ્ત કામનાઓને પૂરી કરનારના લોકની પ્રાપ્તિ થઈ જાય. તમે આમ તો પ્રસન્ન થયો છો, પણ તમારા લક્ષણથી મને એવું દેખાય છે કે અત્યારે તમારું ચિત્ત છે એ અસ્વસ્થ છે. તમારા બધા બાળકો કુશળ છે ને? અદિતિરુવાચ ભદ્રમ દ્વિજગવામ બ્રહ્મન ધર્મસ્યાસ્ય જનસ્ય ચ ત્રિવર્ગસ્ય પરમ ક્ષેત્રમ ગૃહમેધિન ગૃહાય મે અગ્નયો તીર્થયો ભૃત્યા ભિક્ષવો યે ચ લિપ્સવઃ સર્વં ભગવતો બ્રહ્મન અનુધ્યાનરીષ્યતિ. ભગવાન, બ્રાહ્મણ, ગાય, ધર્મ અને તમારી આ દાસી બધાય સકુશળ છે. સ્વામી, આ ગૃહસ્થ ધર્મ જ, આ ગૃહસ્થાશ્રમ એ જ ધર્મ, અર્થ અને કામની સાધનામાં પરમ સહાયક છે. તમારા નિરંતર સ્મરણ અને કલ્યાણની કામનાને લીધે મેં અતિથિ, અગ્નિ, સેવકો, ભિક્ષુકો અને અન્ય યાચકો એનો યથાસંભવ બધોય આદરે કર્યો છે. તમારા જેવા પ્રજાપતિ મને આ પ્રમાણે ધર્મ પાલનનો ઉપદેશ કરી રહ્યા છે, ત્યારે ભલા મારા મનની એવી કોઈ કામના હોઈ શકે કે જે પૂરી ન થઈ હોય? હે આર્યપુત્ર, સમસ્ત પ્રજા ભલે ને પછી એ સત્વગુણી, રજોગુણી કે તમોગુણી હોય, એ તમારી જ સંતતિ છે. કેટલાય તમારા સંકલ્પથી તો કેટલાક તમારા શરીરથી ઉત્પન્ન થયેલા છે. ભગવાન, એ તો નિસંદેહની વાત છે કે તમે બધાય સંતાનો, ભલે ને ઈ અસુર હોય કે દેવ, સૌ પ્રત્યે તમે એક સમાન ભાવ રાખો છો. તમે સમભાવી છો, તો પણ સ્વયં પરમેશ્વર પણ પોતાના ભક્તોની અભિલાષા પૂરી કરતા રહેશે. હું તો તમારી દાસી છું. તમે મારા કલ્યાણનો વિચાર કરો. હે મર્યાદા પાલક પ્રભુ, શત્રુઓએ મારી સંપત્તિ અને રહેવાના સ્થાન સુધા બધુંય છીનવી લીધું છે. તમે મારું રક્ષણ કરો. બળવાન દૈત્યોએ મારા ઐશ્વર્ય, ધન, યશ અને પદને પડાવી લીધા છે, તથા અમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. હું દુઃખના સાગરમાં ડૂબી રહી છું. અમારું ભલું કરનાર તમારાથી વધારે ચડિયા તો બીજું કોઈ છે નહીં. એટલે તમે મારા હિત કર સ્વામી. તમે સમજી વિચારીને પોતાના સંકલ્પથી જ મારા કલ્યાણનો એવો કંઈક ઉપાય કરો કે જેનાથી મારા પુત્રોને એ બધી વસ્તુઓ ફરીથી પાછી મળી જાય. યથા તાની પુનઃ સાતો પ્રપદ્યેરન મમાત પ્રજા. સુખદેવજી કે છે, કદિતિએ કશ્યપજીને આવી રીતે પ્રાર્થના કરી. કશ્યપજી થોડાક સમય માટે વિસ્મયમાં મુકાઈ ગયા. આ તો બહુ આશ્ચર્યની વાત કહેવાય. ભગવાનની માયા કેવી પ્રબળ છે. આ જગત આખું છે ને એ સ્નેહના દોરથી બંધાયેલું છે. પ્રેમ છે તો બધું છે. ક્યાંક પંચભૂતોથી બનેલું આ અનાત્મ શરીર અને ક્યાં પ્રકૃતિથી પર આત્મા. આ શરીર છે પંચભૂતનું બનેલું છે અને આત્મા છે એનાથી પર છે. આત્મા છે નથી કોઈનો
પતિ, નથી પુત્ર, નથી સંબંધી. આ મોહ જ મનુષ્યને નચાવી રહ્યો છે. પ્રિયા, તમે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં બિરાજમાન અને પોતાના ભક્તોના દુઃખ હરનારા જગત ગુરુ ભગવાન શ્રી વાસુદેવની આરાધના કરો. એ દીનજન પ્રત્યે અનુકંપાશીલ છે. શ્રી હરિ તમારી કામના પૂરી કરશે. મારો એવો દ્રઢ મત છે કે ભગવાનની ભક્તિ ક્યારેય ફોગટ નથી જાતી. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અમોઘા ભગવદ ભક્તિ કીર્તન રે તે મતિર મમ. ભગવાન નામ કીર્તન કોઈ દિવસ ફોગટ નથી જાતું. અદિતિ રૂવાચ કેનાહમ વિધિના બ્રહ્મનોપસ્થાપ્યે જગત્પતિમ યથા મે સત્ય સંકલ્પો વિદધ્યાત સ મનોરથમ આદિસત્વમ દ્વિજશ્રેષ્ઠ વિધિમ તદુપધાવનમ આસુ તુષ્યતિ મે દેવ સિદંત્યાશ પુત્ર કે. મારે ભગવાનની આરાધના કેવી રીતે કરવી કે જેથી સત્ય સંકલ્પ એ પ્રભુ મારો મનોરથ પૂર્ણ કરે? હે પતિ દેવ, હું પોતાના પુત્રો સહિત ઘણું દુઃખ ભોગવી રહી છું. તો એ પ્રભુ જેનાથી મારા ઉપર સત્વરે પ્રસન્ન થઈ જાય એવી કોઈ આરાધનાની વિધિ મને બતાવો. કશ્યપજી કહે છે, એતન્મે ભગવાન પૃષ્ઠ પ્રજા કામસ્ય પદ્મજ યદા હતે પ્રવક્ષ્યામિ વ્રતમ કેશવતોષણમ. હું એક વ્રત કહું તમને. મને જ્યારે સંતાન પ્રાપ્તિની કામના થઈ હતી ત્યારે મેં બ્રહ્માજીને જ આ પ્રશ્ન કર્યો હતો અને ભગવાને પ્રસન્ન કરવા માટે જે વ્રત મને ઉપદેશ કર્યો હતો એ હું તમને કહું. ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં 12 દિવસ સુધી માત્ર દૂધ પીને રહેવાનું અને ભક્તિભાવપૂર્વક ભગવાન કમલ નયનની પૂજા કરવાની. અમાસના દિવસે જો મળી શકે તો સુવરે ખોદેલી માટી, ભૂંડે ખોઈ દીવન માટી ઈ લઈ અને પોતાનું શરીર ચોળી અને નદીમાં સ્નાન કરવાનું. ત્યારે આ મંત્ર બોલતો જવાનું. ત્વમ દેવ્યાદિવરાહેણ રસાયા સ્થાનમિચ્છતા ઉદધૃતાસી નમસ્તુભ્યમ પાપમાનમ મે પ્રણાશય. હે પૃથ્વી દેવી, પ્રાણીઓના સ્થાન આપવાની ઈચ્છાથી વરા ભગવાને રસાતલમાંથી તમારો ઉદ્ધાર કર્યો હતો. બધા પ્રાણીઓને રહેવા માટે રસાતળમાંથી તમને ભગવાને બહાર કાઢી. હું તમને નમસ્કાર કરું છું. તમે મારા પાપનો નાશ કરી દો. ત્યાર પછી પોતાના નીતિ અને નૈમિતિક નિયમોનું આચરણ, સંકલ્પ બધું સંપન્ન કરી અને એકાગ્ર ચિત્તે મૂર્તિ, વેદી, સૂર્ય, જળ, અગ્નિ અને ગુરુદેવના રૂપમાં ભગવાનની પૂજા કરવી અને સ્તુતિ કરવી કે હે પ્રભુ, આપ સર્વશક્તિમાન છો, અંતર્યામી છો, આરાધનીય છો. સઘળા પ્રાણીઓ આપના માને આપ સઘળા પ્રાણીઓમાં નિવાસ કરો છો. તેથી જ આપને વાસુદેવ કહે છે. આપ સમસ્ત ચરાચર જગતના અને એના કારણના પણ સાક્ષી છો. આપને મારા નમસ્કાર છે. નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહીયસે
સર્વભૂતનિવાસાય વાસુદેવાય સાક્ષિણે નમો વ્યક્તનાય સૂક્ષ્માય પ્રધાન પુરુષાય ચ ચતુર્વિંશદ ગુણજ્ઞાય ગુણસંખ્યાન હેતવે નમો દ્વિશીર્ષણે ત્રિપદે ચતુઃશૃંગાય તંતવે સપ્તહસ્તાય યજ્ઞાય ત્રૈવિદ્યાત્મને નમઃ નમઃ શિવાય રુદ્રાય નમઃ શક્તિધરાય ચ સર્વવિદ્યાધિપતયે ભૂતાનાં પતયે નમઃ નમો હિરણ્યગર્ભાય પ્રાણાય જગતાત્મને યોગેશ્ચર્ય શરીરાય નમસ્તે યોગ હેતવે નમસ્ત આદિદેવાય સાક્ષીભૂતાય તે નમઃ નારાયણાય ઋષયે નરાય હરયે નમઃ નમો મરકતશ્યામ વપુષે ધીગતશ્રિયે કેશવાય નમસ્તુભ્યં નમસ્તે પીતવાસસે ત્વં સર્વવરદઃ પુંસાં વરેણ્યવરદર્ષભ અતસ્તે શ્રેયસે ધીરા પાદરેણુमुपासते अन्ववर्तन्तयं देवा श्रीश्च तत्पादपद्मयो स्पृहयन्त इवादे मे मोदं भगवान् मे प्रसीदताम् स्पृहयन्त इवा मोदं ભગવાન મે પ્રસીદતામ. ભગવાનની સ્તુતિ કરી. તમને મારા નમસ્કાર છે. આપ અવ્યક્ત ને સૂક્ષ્મ છો. પ્રકૃતિ અને પુરુષ રૂપે આપ જ વિદ્યમાન છો. તમે 24 ગુણોને જાણનારા અને ગુણની સંખ્યા કરનારા સાંખ્ય શાસ્ત્રના પ્રવર્તક છો. આપ ઈ યજ્ઞ છો કે જેના પ્રાયણીય અને ઉદનીય એ બે કર્મ મસ્તક છે. પ્રાતઃ, મધ્યાહન અને સાયંકાળમાં ત્રણેય સમય ઈ 3 ચરણ છે. 4 વેદ અને 4 શૃંગ જ. ગાયત્રી વગેરે 7 છંદ, 7 હાથ છે. એ ધર્મમય વૃષભ રૂપ યજ્ઞ દેવો વડે પ્રતિપાદિત થયેલો છે અને તેઓ એનો આત્મા સ્વયં આપ જ છો. આપ જ લોક કલ્યાણ કરનાર શિવ છો. આપ જ પ્રલય કરનારા રુદ્ર છો. સમગ્ર શક્તિઓને ધારણ કરનારા આપ જ છો. આપને મારા નમસ્કાર છે. સર્વ વિદ્યાના અધિપતિ છો તેમજ સઘળા ભૂતના સ્વામી છો. સૌના પ્રાણ છો. આપ આ જગતનું સ્વરૂપ ધારણ કરો છો. યોગનું કારણ તો છો જ. સ્વયં યોગ અને એનાથી મળનારું ઐશ્વર્ય પણ આપ જ છો. હે હિરણ્ય ગર્ભ, તમને મારા નમસ્કાર છે. આપ આદિ દેવ છો. સૌના સાક્ષી છો. આપ જ નારાયણ ઋષિના રૂપમાં પ્રગટ સ્વયં ભગવાન છો. આપને મારા નમસ્કાર છે.
આપનું શરીર મરકતમણી જેવું શામળું છે. સમસ્ત સંપત્તિ અને સૌંદર્યના દેવી લક્ષ્મીજી આપના સેવિકા છે. પીતાંબરધારી કેશવ, આપને મારા વારંવાર નમસ્કાર છે. આપ બધાય પ્રકારના વરદાન આપનારા છો. વરદાન આપનારમાં શ્રેષ્ઠ છો. આપ જીવના એકમાત્ર વરણ કરવા યોગ્ય છો અને આ જ કારણે ધીર વિવેકી મનુષ્ય પોતાના કલ્યાણ માટે આપના ચરણ રજની ઉપાસના કરે છે. જેના ચરણ કમળની સુગંધ પ્રાપ્ત કરવાની લાલસા બધાય દેવો અને સ્વયં લક્ષ્મીજી પણ એવી ઈચ્છા કરે છે, એટલે એની સેવામાં રત રહે છે. ઈ ભગવાન મારા ઉપર કૃપા કરો. કશ્યપજીએ આ વાત બતાવી. કે છે કે પ્રિયા, શ્રી ઋષિકેશ ભગવાનનું આહવાન પહેલે જ કરી લેવું અને પછી આ મંત્ર વડે પાદ્ય આચમન વગેરે સાથે શ્રદ્ધાપૂર્વક મન જોડીને પૂજા કરવાની. ગંધ માળા વગેરેથી પૂજા કરી અને પછી ભગવાનને દૂધથી સ્નાન કરાવવું. પછી વસ્ત્ર, યજ્ઞોપવિત આભૂષણ, પાદ્ય આચમન, ગંધ, ધૂપ વગેરે 12 મંત્રથી ભગવાનની 12 અક્ષરનો મંત્ર છે એનાથી ભગવાનની પૂજા કરવાની. જો શક્તિ હોય ને તો દૂધમાં રાંધેલા અને ઘી ગોળ મેળવેલા ડાંગરના ચોખાનું નૈવેદ્ય ધરાવવાનું અને 12 અક્ષર મંત્ર સહિત એનો હવન કરવાનો અને નૈવેદ્ય છે ભગવાનના ભક્તોમાં વેચી દેવાનું અથવા પોતે જ લેવાનું. આચમન અને પૂજન કર્યા પછી તાંબુલ નિવેદિત કરવાનું. તાંબુલ એટલે પાન, મુખવાસ તરીકે 108 વાર 12 અક્ષરનો મંત્રનો જપ કરવાનો અને સ્તુતિ વગેરે વડે ભગવાનનું સ્તવન કરવાનું. પ્રદક્ષિણા કરીને ખૂબ પ્રેમ અને આનંદથી જમીન ઉપર આળોટી દંડવત પ્રણામ કરવાના. નિર્માલ્ય માથે ચડાવવું અને પછી દેવતાઓનું વિસર્જન કરવું. ઓછામાં ઓછા 2 બ્રાહ્મણોને યથા યોગ્ય રીતે ખીરનું ભોજન કરાવવાનું. દક્ષિણા આપતી વખતે એનો સત્કાર કરવાનો. ત્યાર પછી તેમની આજ્ઞા લઈને શેષ બચેલું અન્ન પોતાના ઈષ્ટ મિત્ર સાથે પોતે ગ્રહણ કરવાનું. એ દિવસે બ્રહ્મચર્ય પૂર્વક રહેવાનું. બીજે દિવસે સવારે જ સ્નાન વગેરેથી પરવરી અને પવિત્રતા પૂર્વક અગાઉ કહેલી વિધિ પ્રમાણે એકાગ્ર ચિત્ત થઈ અને ભગવાનની પૂજા કરવાની. આ પ્રમાણે વ્રત જ્યાં સુધી સમાપ્ત ન થાય ને ત્યાં સુધી દૂધથી સ્નાન કરાવી દરરોજ ભગવાનની પૂજા કરવાની. ભગવાનની પૂજામાં આદરભાવ રાખી અને કેવળ પયોવ્રતી રહી અને આ વ્રત કરવું જોઈએ. અગાઉની જેમ દરરોજ હવન કરવો અને બ્રાહ્મણોને ભોજન પણ કરાવવું. આ પ્રમાણે પયોવ્રતનું આચરણ કરતા રહી અને 12 દિવસ સુધી દરરોજ ભગવાનની આરાધના, હોમ હવન અને પૂજન કરવાનું. બ્રાહ્મણોને ભોજન કરાવવાનું. ફાગણ સુધી પડવાના દિવસથી શરૂ કરી 13 સુધી બ્રહ્મચર્ય પૂર્વક રહેવાનું. પૃથ્વી ઉપર સૂવાનું, ત્રિકાળ સ્નાન કરવાનું, અસત્ય ન બોલવું, પાપીઓની સાથે વાતચીત ન કરાય, પાપ વિષયક ચર્ચા ન કરાય, નાના મોટા બધાય પ્રકારના ભોગનો ત્યાગ કરી દેવાનો, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારનું કષ્ટ નહીં આપવાનું, ભગવાનની આરાધનામાં જ વ્યસ્ત રહેવાનું. 13ના દિવસે વિધિ જાણનારા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન શ્રી વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવવાનું. એ દિવસે ધનનો સંકોચ કરવો નહીં, સંકોચ છોડી દેવાનો, કરકસર નહીં કરવાની. ભગવાનની મહાપૂજા કરવાની
અને દૂધની ખીર બનાવીને ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરવી જોઈએ. અત્યંત એકાગ્ર ચિત્તે એ રાંધેલી ખીર વડે ભગવાનનું યજન કરવું જોઈએ અને એમને પ્રસન્ન કરનારું ગુણયુક્ત તથા સ્વાદિષ્ટ નૈવેદ્ય અર્પણ કરવાનું. ત્યાર પછી જ્ઞાન સંપન્ન આચાર્ય અને ઋત્વિજોને વસ્ત્ર, આભૂષણ, ગાય વગેરેનું દાન કરી અને સંતુષ્ટ કરવા જોઈએ. આને પણ ભગવાનની આરાધના જ સમજવી જોઈએ. હે પ્રિયા, આચાર્ય અને ઋત્વિજોને ન તો શુદ્ધ, સાત્વિક અને ગુણયુક્ત ભોજન કરાવવું જ જોઈએ, બલકે બીજા બ્રાહ્મણોને અને પધારેલા અતિથિઓને પણ પોતાની શક્તિ અનુસાર ભોજન કરાવવું જોઈએ. ગુરુ અને ઋત્વિજનો ને યથા યોગ્ય દક્ષિણા આપવી, ચાંદલ વગેરે કે જે આપમેળે જ આવી ચડ્યા હોય એ બધાને, ગરીબને, અંધ અને અશક્ત મનુષ્યને પણ અન્નદાન વગેરેથી સંતુષ્ટ કરવા જોઈએ. જ્યારે બધા લોકો જમી પરવરે ત્યારે બધાના સત્કારને ભગવાનની પ્રસન્નતાનું સાધન સમજીને પોતાના ભાઈબંધુ સાથે સ્વયં ભોજન કરવાનું, પછી જમવાનું. પડવાની તિથિ શરૂ કરી અને 13 સુધી દરરોજ નૃત્ય, ગીત, ગાન, વાદ્ય, સ્તુતિ, સ્વસ્તિ વાચન અને ભગવાનની લીલા કથાઓ વડે ભગવાનની પૂજા કરવી અને કરાવી. એ પ્રિયા, આ વ્રત છે ને એ ભગવાનની શ્રેષ્ઠ આરાધના છે. એટલે આ વ્રતનું નામ છે પયો વ્રત. બ્રહ્માજીએ મને જેવું બતાવ્યું હતું ને એવું મેં તમને કહી દીધું. તમે ભાગ્યશાળી છો. પોતાની ઇન્દ્રિયોને વશ કરીને શુદ્ધ ભાવે તેમજ શ્રદ્ધાપૂર્વક ચિત્ત વડે આ વ્રતનું સમ્યકપણે અનુષ્ઠાન કરો અને એના વડે અવિનાશી ભગવાનની આરાધના કરો. હે કલ્યાણી, આ વ્રત ભગવાનને સંતુષ્ટ કરનારું છે. એટલે એ સર્વ યજ્ઞ અને સર્વ વ્રત નામે જાણીતું છે. આ વ્રત સઘળા તપોનો સાર છે અને સઘળા દાનમાં મુખ્ય દાન છે. જેના થકી ભગવાન પ્રસન્ન થાય છે એ જ સાચા નિયમ છે, એ ઉત્તમ યમ છે, એ જ વાસ્તવમાં તપ, દાન, વ્રત અને યજ્ઞ છે. તેથી હે દેવી, તમે સ્વયં સંયમ અને શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું અનુષ્ઠાન કરો. તમારા પર ભગવાન પ્રસન્ન થશે. તસ્માદેતદ વ્રતમ ભદ્રે પ્રયતા શ્રદ્ધયાચર ભગવાન પરે તુષ્ટસ્તે વરાનાસુ વિધાસ્યતિ. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे अदिति प्रयो व्रतकथनं नाम षोडशोऽध्यायः. श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.